અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. આ જે ચેપ્ટર છે, રાઇટર જે છે રોય ડિઝની, એ વોલ્ટ ડિઝનીના ભાઈ છે. અને બિકોઝ એવું નથી કે દેટ હી ઇઝ અ બ્રધર ઓફ વોલ્ટ ડિઝની, અને એટલા માટે એમને આ ચેપ્ટર લખ્યું છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. પણ વોલ્ટ ડિઝનીનું કેરેક્ટર જ કંઈક એવું હતું, વોલ્ટ ડિઝનીનું કન્ટ્રીબ્યુશન જ કંઈક એવું હતું કે તેને લઈને રોય ડિઝની પૂરી દુનિયા સમક્ષ વોલ્ટ ડિઝનીના વ્યક્તિત્વની કેટલીક બાબતોની આપણને ઝાંખી કરાવી છે. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે વોલ્ટ ડિઝનીનું કેરેક્ટર કેવું હતું, એમનું વ્યક્તિત્વ કેવું હતું, તેમનું જીવન કેવું હતું. કદાચ આપ સૌ એવું વિચારતા હશો કે વાય વી આર સ્ટડિંગ વોલ્ટ ડિઝની ઇન અવર ચેપ્ટર રીડ 2. દેર આર સો મેની પર્સનાલિટીઝ, ઘણી બધી પર્સનાલિટી છે કે જેના વિશે આપણે રીડ 2 યુનિટ નંબર 2 હોઈ શકે. પણ યુનિટ નંબર 2ની અંદર વાય વી આર લર્નિંગ અબાઉટ વોલ્ટ ડિઝની. તો મિત્રો, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની જે ટાઇટલ આપવામાં આવ્યું છે રોય ડિઝની દ્વારા, એ શા માટે આપવામાં આવ્યું છે અને એ ટાઇટલ શું ખરેખર સુટેબલ છે? ઇઝ ધ ટાઇટલ ઇઝ સુટેબલ ફોર દેટ? લેટ્સ ડિસ્કસ અબાઉટ ઇટ. આપણે ડિસ્કશનના અંતે કદાચ વી વિલ ફિગર ઇટ આઉટ વેધર ધીસ ટાઇટલ ઇઝ સુટેબલ ઓર નોટ. તો શરૂઆત જે છે એ વોલ્ટ ડિઝનીની એવી રીતે થાય છે કે વી ઓલ નો કે રોય ડિઝનીના ભાઈ જે વોલ્ટ ડિઝની છે, Walt Disney was very much interested in cartooning, in drawing, in painting. So from his childhood. અને આ ચેપ્ટરની અંદર બાળપણ વિશે, તેમના કેરિયર વિશે રોય ડિઝની આપણને ઘણી બધી વાતો કરી છે, પ્રકાશ પાડ્યો છે. રોય ડિઝની એ વોલ્ટ ડિઝનીના કેરેક્ટરને એટલા માટે ડિસ્કશન માટે મૂક્યું છે કે દુનિયાને એમના આ વ્યક્તિત્વની કદાચ ખબર નહીં હોય, અને એ બાબતો લોકો જાણે એમના વિશે. એટલા માટે મને લાગે છે કે રોય ડિઝની હેઝ રિટન ધીસ ચેપ્ટર યુનિટ 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. શા માટે અનફર્ગેટેબલ, ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની? એવા તો એમના વ્યક્તિત્વના કયા પાસા હતા? વોટ વર હિઝ કેરેક્ટરિસ્ટિક્સ? એવી તો કઈ લાક્ષણિકતાઓ હતી કે દેટ વી શુડ સે દેટ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. તો અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની મને એવું લાગે છે એટલા માટે કે એમનામાં વ્યક્તિત્વમાં ક્રિએટિવિટી હતી. વેન હી વોઝ 7 years ઓલ્ડ, એમના જે એક નેબર હતા, એમના જે પાડોશી હતા, એમની પાસે ઘોડો હતો, એન્ડ હી ડ્રો અ પિક્ચર ઓફ દેટ હોર્સ. પાડોશીને એ પિક્ચર, એ ડ્રોઈંગ એટલું બધું ગમ્યું, શી પરચેસ્ડ ઇટ. Look, and from that's where his journey started. એક બાળકની એક ક્રિએટર બનવાની જર્ની ત્યાંથી શરૂ થઈ હતી. રોય ડિઝની જે છે એમને આ વાત રજૂ કરી છે કે નાનપણથી જ હી વોઝ વેરી મચ ઇન્ટરેસ્ટેડ ઇન કાર્ટૂન, મેકિંગ કાર્ટૂન. એન્ડ કદાચ આ બાબત આગળ જઈને એટલી બધી મોટી બનશે કે વોલ્ટ ડિઝની વુડ ક્રિએટ હિઝ ઓન વર્લ્ડ, ડિઝની લેન્ડ ફોર ધ હોલ વર્લ્ડ. આખી દુનિયા માટે એ કાર્ટૂનની દુનિયા ઊભી કરશે વ્યક્તિ. એ કાર્ટૂનથી શરૂઆત કરનારો બાળક આખી દુનિયા માટે કાર્ટૂનની દુનિયા ઊભી કરશે. એ કદાચ એ વખતે રોય ડિઝની પણ નહીં વિચાર્યું હોય. અને એટલા માટે રોય ડિઝની કહે છે કે વોલ્ટ ડિઝની ઇઝ અનફર્ગેટેબલ. તે ભૂલી ન શકાય તેવા, તેમને વિસરી ન શકાય તેવા. શરૂઆત પાઠની એવી રીતે કરે છે કે વોલ્ટ ડિઝની વોઝ વેરી મચ ઇન્વોલ્વડ ઇન ધ સ્ટુડિયો ટાસ્ક. જે ટીમ એમની આસપાસ કામ કરતી હતી સ્ટુડિયોની અંદર, વેધર ધ ટાસ્ક વોઝ સ્મોલ ઓર બિગ, વોલ્ટ ડિઝની વોઝ વેરી મચ કનેક્ટેડ વિથ એવરી ટાસ્ક. એમના માટે એવરી પ્રોજેક્ટ વોઝ ઇમ્પોર્ટન્ટ. એન્ડ રોય ડિઝની એ વાતને કહે છે કે ઇવન ધો હી ઇઝ નો મોર, એ રહ્યા નથી, પણ every crew member of his staff, every crew member of his studio still feels કે વોલ્ટ ડિઝની આપણી આસપાસ જ છે. કદાચ એ હોત તો એ આ
પાત્રને, આ કેરેક્ટરને, આ કાર્ટૂનને કઈ રીતે જોવો હતો. So he was still living in the heart of his colleague, though he is no more. But Roy Disney એવું કહે છે કે he is no more, but he is still living in the heart of colleague. અને એટલા માટે he is saying that Walt Disney is unforgettable. એક સામાન્ય સ્કેચ આર્ટિસ્ટ would win. You won't believe he won almost so many awards and so many Oscars. કદાચ એમના when he was struggling with his career, nobody thought about it that this person would be like this. એમના કેરિયરની જ્યારે શરૂઆત કરી, he was taking money from the bank, and બેંકને પણ એવું થતું કદાચ this person would be bankrupt. But he proved everybody wrong with his creativity. રોય ડિઝની જે હતા, એમના ભાઈ જે હતા, એમને એવું કીધું છે કે એમને એવું લાગતું ઘણી વાર તો કે that this person, my brother would be a bankrupt. દિવાળી ફૂકી દેશે. But you could see he repaid everybody's money. બેંકથી લઈને જેમની પાસેથી એમને પૈસા લીધા હતા to make his own creativity, for his own creativity. He did that. અને કદાચ આ બાબતને લઈને વોલ્ટ ડિઝની કે he was a risk taker for his task. As a cartoonist, as an artist, as an animator, as a producer, he was a risk taker. He knew what to do with his creativity. અને ક્રિએટિવિટીને પીક સુધી પહોંચાડવા માટે, ટોચ સુધી લઈ જવા માટે જે કરવું પડતું હોય, he did everything. And it was not like that that his first attempt was successful. No. એમની પાસે પણ ઘણી બધી નિષ્ફળતાઓ હતી. રોય ડિઝની આ પાર્ટની અંદર આપણી જોડે ડિસ્કશન કરે છે that શરૂઆતમાં he had so many અસફળતાઓ, but that doesn't mean that he stopped creating his work. He stopped creating something. There was a time that he borrowed $2,000 from his brother Roy Disney, and he started a studio, and later on he got success. તો સફળતાની શરૂઆત નિષ્ફળતાથી થાય છે, and that is why Roy Disney કહે છે કે Walt Disney is unforgettable. મિકી માઉસ કેરેક્ટરથી લઈને અલાદીનના કેરેક્ટરથી લઈને જંગલ બુકમાં આવતા મોગલીના કેરેક્ટર સુધી, મોગલીના કેરેક્ટરથી લઈને રિસેન્ટલી જે ફેમસ કેરેક્ટર્સ છે પાયરેટ્સ ઓફ ધ કેરેબિયનના જેક સ્પેરોથી લઈને એવી ઘણી બધી મૂવી, ઘણી બધા શોર્ટ મૂવીઝ, વિડીયોઝ, કાર્ટૂન સિરીઝ એમને બનાવી. એન્ડ ઇટ વોઝ નોટ લાઈક અ ફ્લેશ ન હતો, ઇટ વોઝ હિઝ હાર્ડ વર્ક. એ બધું દ્રષ્ટિકોણ તેમના કામ પ્રત્યેનો જે હતો, એન્ડ ધેટ દ્રષ્ટિકોણ મેડ હિમ સક્સેસફુલ પર્સન. વ્યક્તિ પાસે જો એના કાર્યને જોવાનો દ્રષ્ટિકોણ હોય, સો આ પર્સન કેન રીચ ઓન ધ ટોપ. એ આપણને વોલ્ટ ડિઝનીમાંથી શીખવા મળે છે. એટલા માટે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. શા માટે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની? શા માટે આપણે વોલ્ટ ડિઝનીને ન ભૂલવા જોઈએ? એટલા માટે કે નિષ્ફળતાઓ હોવા છતાં પણ એમને પોતાની જે જર્ની હતી, જે ચાલુ રાખી, સફળતા મળી છતાં પણ હી વોઝ નોટ ઓન ધ ટોપ. એવું નહોતા માનતા કે આઈ એમ ઓન ધ ટોપ, એન્ડ હી ડીડ નોટ ફોલો દેટ એરોગેસી. હી વોઝ સિમ્પલી ડાઉન ટુ ધ અર્થ પર્સન. રોય ડિઝની જે છે એવું પણ કહે છે કે વોલ્ટ ડિઝની he did not like attending parties and wasting his time. He was utilizing his time for his creation, for his creativity. કે બાળકના મુખ ઉપર સ્મિત કઈ રીતે આવે, હાસ્ય કઈ રીતે આવે, that was his fully planned task. For him every project was like that. બાળકને માટે એક કાર્ટૂન સિરીઝ જે છે, how that cartoon series would make him laugh, કઈ રીતે એને હસાવશે? Because to make somebody cry, it is very easy. You slap a kid, you slap an adult person, કોઈ બી વખતે તમે મારશો થોડું ઘણું તો કંઈક કહેશું બે શબ્દો, that person would start crying. Walt Disney જે છે, he made the whole world laugh. અને એમની શરૂઆત હતી બાળકોને હસાવવા. ઇટ્સ નોટ એન ઇઝી ટાસ્ક, અને he
did that task wonderfully. And because of that, we can say Walt Disney is unforgettable. એટલા માટે જ રોય ડિઝની કહે છે કે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, ભૂલી ના શકાય તેવા વોલ્ટ ડિઝની. નાના બાળકને હસાવવા માટે એ કાર્ટૂનમાં કયા કયા ફેરફાર થઈ શકે, એટલા માટે આપણી પાસે આજે મિકી માઉસ છે, ડોનાલ્ડ ડક છે, અલાદીન છે, સિન્ડ્રેલા છે. આ બધું બાળકો માટે આપવું અને તેમને એના પર સિરીઝ બનાવી, એમને હસાવવા, કયા કયા ફેરફાર કરવા, એમનું ડ્રોઈંગ, દરેક બાબત ઉપર એમને ઝીણવટભર્યું ધ્યાન આપ્યું છે. એટલા માટે વોલ્ટ ડિઝની ઇઝ અનફર્ગેટેબલ. એમનું ઇન્વોલ્વમેન્ટ, હી વોઝ લાઈક અ વર્કોહોલિક ક્રિએટર, આઈ વુડ સે. His involvement in every work at studio made him a workaholic creator. Workaholic જે કે જેના માટે એનું કામ જ પૂજા છે. And that's what made him workaholic creator. And આગળ જે આપણે વાત કરીએ કે વોલ્ટ ડિઝની જે છે, જેટલા પણ કેરેક્ટર્સ એમને આપ્યા, જેટલી મૂવીઝ એમને આપી, એન્ડ બિકોઝ ઓફ હિઝ કન્ટ્રીબ્યુશન, એમના યોગદાનને લઈને, એમના સિંહ ફાળાને લઈને, હી વોઝ અવોર્ડેડ મોર દેન 950 અવોર્ડ્સ. આજે કોઈ વ્યક્તિને એક અવોર્ડ મળે તો પણ ઇટ વુડ બી ધેર ઇન ધ ન્યૂઝ પેપર એવરીવેર. People would feel proud about him. He was my friend, he was my classmate, he is the person to whom I taught. ઘણી બધી ઓળખાણો આવી જાય. He got 950 awards and you won't believe, સૌથી મોટો જે અવોર્ડ ગણાય છે ઓસ્કાર, એના માટે 59 times he was nominated, and out of 59 he got 22 times Oscar award. ઓસ્કાર એવોર્ડનું મહત્ત્વ શું છે, કદાચ તમે જો એવોર્ડ સિરીઝ અવોર્ડ્સ જોતા હશો તમને ખબર છે, અવોર્ડ્સની દુનિયામાં ઓસ્કાર એ સૌથી મોટો એવોર્ડ ગણાય છે. અને 22 અવોર્ડ્સ એમને મળ્યા, નોટ બિકોઝ ઓફ હિઝ ઓનલી હાર્ડ વર્ક, દેટ વોઝ બિકોઝ ઓફ હિઝ ક્રિએટિવિટી, જેન્યુઅન ક્રિએટિવિટી. એન્ડ રોય ડિઝની તો ત્યાં સુધી કહે છે, ત્યાં સુધી વાત કરે છે કે દેટ એમના માટે 950 એવોર્ડ મળ્યા, કે એમને નોમિનેશન મળ્યા, કે ઓસ્કાર મળ્યા, that did not change him. He was constantly thinking about something else. અને એના વિશે પણ એમને કોઈ જોડે વાત પણ નથી કરી. and that dream was Disneyland. Yes, my dear friend, Disneyland. હજારો લાખો લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હશે, which is there in California, which is there in Florida also. અને ડિઝનીલેન્ડની અંદર એમને જે કામ કર્યું છે, જે સ્ટુડિયો બનાવ્યો છે, જે કાર્ટૂનનો વી કેન સે ધ થર્ડ વર્લ્ડ ફોર ધ કિડ્સ, બાળકો માટેનું ત્રીજું વિશ્વ એમને ઊભું કર્યું છે ત્યાં. if you get a chance happen to see videos of Disneyland, I would suggest that please go and visit and watch these videos about Disneyland, how he created Disneyland. અને આજે હજારો બાળકો ડિઝનીલેન્ડમાં જાય છે, એન્ડ દે ફીલ, અને આજે જે એડલ્ટ વ્યક્તિઓ પણ જાય છે, સો દે કેન ઓલ્સો લીવ ધેર ચાઇલ્ડહુડ મેમરીઝ. ફરી તેમનું બાળપણ તેઓ જીવે છે. લौटा દો મેરા બચપનની જે ફિલિંગ જે છે તમને, when a person visited Disneyland, he can have that, he could have that memory, he could have that. રોય ડિઝની એટલા માટે કહે છે કે વોલ્ટ ડિઝની ઇઝ અનફર્ગેટેબલ બિકોઝ ઓફ ધેટ. આ વ્યક્તિત્વના જે પાસાની આપણે વાત કરીએ છીએ, એન્ડ ધીઝ આર ધ વ્યક્તિત્વના પાસાઓ, ધીઝ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વોલ્ટ ડિઝની વિચ મેડ હિમ સક્સેસફુલ ક્રિએટર, એનિમેટર, film artist. He was a producer, was a cartoonist. And one thing Walt Disney વિશે I would like to mention that Walt Disney જે હતા, when he was on his deathbed, he was having a lung cancer, and when he was having a lung cancer, his treatment was going on in the hospital. રોય ડિઝની એમના ભાઈ જ્યારે એમને મળવા જાય છે, I mean, he didn't talk about his death. I mean, he was not talking about his death, he was not talking about his lung cancer, he was not talking about his disease.
હી વોઝ ટોકિંગ અબાઉટ ડિઝનીલેન્ડ કે ડિઝનીલેન્ડ પાસે એટલું બધું કામ છે કે ધ ડિઝનીલેન્ડ would remain full of work. It would go years and years with work. એટલા બધા પ્રોજેક્ટ એમને પેન્ડિંગમાં મૂક્યા હતા ફોર ધ ક્રૂ મેમ્બર્સ દેટ એવું કહે છે કે અવર ડિઝનીલેન્ડ વુડ નેવર સ્ટોપ. એન્ડ ડિઝનીલેન્ડ જે છે એ કોઈએ ના જોયું હોય એવી દુનિયા હશે, એવી અદ્ભુત દુનિયા હશે. લુક એટ ધ કમિટમેન્ટ. સો વી કેન સે હી વોઝ વેરી મચ કમિટેડ ટુ હિઝ વર્ક. And committed locals and committed persons can make history. An ordinary person cannot make an history, make a history. He was committed person to the field of in the field of animation, in the field of creativity, in the field of this cartoon series. That's made him game changer. That's made him unforgettable Walt Disney. વોલ્ટ ડિઝની વિશેના આટલી બધી એમના વ્યક્તિત્વ વિશેની જે આપણે ચર્ચા કરી કે હાઉ હી વોઝ, વોટ ટાઈપ ઓફ પર્સનાલિટી હી હેડ, વોટ કાઇન્ડ ઓફ વર્ક હી હેડ, હાઉ મેની અવોર્ડ્સ હી વોન. આ ઉપરથી એવું લાગે કે રોય ડિઝની જે છે એવું કહે છે કે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. એ કદાચ વાત જે છે એ સાચી છે. એન્ડ ટાઇટલ ઇઝ વેરી મચ સુટેબલ, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. મને તો લાગે છે કે વોલ્ટ ડિઝની જે છે એમને જે કાર્ય એમના કાર્યને લઈને કન્ટ્રીબ્યુશન વોલ્ટ ડિઝની વોટ એવર કન્ટ્રીબ્યુશન હી હેઝ ગિવન, એ કન્ટ્રીબ્યુશનને લઈને હી ઇઝ અનફર્ગેટેબલ. એન્ડ this is the best title I would say that Roy Disney has given to his brother, unforgettable Walt Disney. આશા રાખું છું સેશનની અંદર વોલ્ટ ડિઝનીના વ્યક્તિત્વ વિશે આપણે વાત કરી. વી ટોક્ડ અબાઉટ હિઝ વર્ક, વી ટોક્ડ અબાઉટ હિઝ પર્સનાલિટી, વી ટોક્ડ અબાઉટ of the awards which he has received, the work which he has created. I hope this information would be very useful to you. Thank you very much. Jai Hind. Om Namah Shivaya.